જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફૂલનો કિરીટ મુગુટ જોઈએ છે બનાવતા. એની માટે આવી રીતે આપણે એક તારની અંદર આવી રીતે 5 કલીઓ ઊભી ભરી લઈશું. એકની બાજુમાં એક અને થોડી કડક કલી હોય એવી રીતનો આગ્રહ રાખીને કરીએ તો બહુ સુંદરતાથી આ કિરીટ મુગુટ આપણે નાના ભગવત સ્વરૂપ, મોટા ભગવત સ્વરૂપ માટે સુંદરતાથી ને જલ્દીથી સિદ્ધ થશે. તો આવી રીતે આપણે 5, 6, 7 અંદાજે જે સાઈઝ આપણે જોઈએ કિરીટની ટોપીનો એ પ્રમાણની સાઈઝનો આપણે કિરીટ સિદ્ધ કરશું. તો આવી રીતે આપણે આની અંદર 6 એક કળીઓ આવી રીતે ભરી લીધી છે. આ કળી ભર્યા પછી આવી રીતે ચપટીમાં પકડી અને એક બાજુથી જે તાર છે તે આવી રીતે એને વાળી લેવાનો. એવી જ રીતે બીજી બાજુનો પણ તાર આપણે હલકેથી આવી રીતે વાળી લેવાનો. આવી રીતે તાર વાળી લેવા બાદ બધી જ કળીને એક સરખી એક લાઇનમાં આવે એવી રીતે આપણે કરી સેટ કરી અને નીચે એક્સ્ટ્રાની જે દાંડીઓ જે છે તેને આપણે આવી રીતે કાતર વડે સિદ્ધ કરી લેવાની. એને એક બાજુ પધરાવી આવી રીતે આપણે શ્યામ લગાવની હલકી સી પતલી મેંડ 8 સાઈઝની બનાવવાની આવી રીતે. અને આ મેંડને જે તાર લગાડ્યો હતો ને જે બાજુ એના ઉપર મૂકી દેવું, જેથી તાર ડાયરેક્ટલી પ્રભુને શ્રી મસ્તક ઉપર ચૂબે નહીં અને એક કડીમાં પણ એક સુંદરતાથી ગ્રિપિંગ આવી જાય. આવી રીતે બધી બાજુથી વ્યવસ્થિત તેને રેપ કરી લેવો, જેથી કોઈ પણ પ્રકારે ક્યાંયથી પણ પ્રભુને તાર ન ચૂબે. ને આ આગળનો ભાગ રહેશે, લગાવવાળો જે છે તે પાછળનો ભાગ છે. હવે એવી જ રીતે આપણે એક ગુલાબની પત્તી લઈએ છીએ, થોડીસી ચોડી, અને આપણે આવી રીતે એનો વ્હાઈટ ભાગ અંદર, એના પછી એક ઘડી કરવાની, હજી એક ઘડી કરી અને આવી રીતે આમ રેક્ટેંગલ પટ્ટી જેવું બનાવી લેવાનું છે. આ પટ્ટીને આપણે આ જે કલીની જે દાંડી છે એના ઉપર આવી રીતે એકદમ વ્યવસ્થિત સુંદરતાથી પધરાવી દેવાની છે. આ પધરાવ્યા બાદ હવે આપણે આવી રીતે જ એ જ રંગનો દોરો લઈ અને એનામાં આપણે કળી જે છે તેની વચ્ચેથી આપણે આવી રીતે પાસ કરતાં આવી રીતે એક એક કળીના ઉપરથી આવી રીતે દોરો લપેટતા જવાનું છે. જેથી શું થશે કે આ જે પત્તી છે અને લગાવ જે છે તે દોરો પકડી રાખશે અને પત્તીને હોલ્ડ કરશે દોરો. નકર ડાયરેક્ટલી જો તમે દોરો બાંધશો લગાવ વગર તો આ રહેશે નહીં ફૂલ અને ફૂલ વળું થઈ જશે ઘડી. એથી કરીને આપણે આવી રીતે એને રેપ કરશું તો એકદમ સુંદરતાથી આ બિરાજી જશે. હવે આને ખેંચવાનું નથી. જો આને ખેંચશું તો કળી તૂટી જશે. આને હલકેથી દબાવી લગાવમાં અને પાછળથી સિદ્ધ કરી લેવાનું છે. એક્સેસ ફૂલ પણ આપણે સાઈડ પરથી એવી રીતે સિદ્ધ કરીએ જેથી કોઈ પણ પ્રકારે દોરો કે કશું સિદ્ધ થાય નહીં, ખાલી ફૂલ અને એક્સ્ટ્રાનો લગાવ જે છે તે સિદ્ધ થાય. આવી રીતે દોરાને પકડીને એને સિદ્ધ કરી લેવાનું છે. તો આવી રીતે આપણી આ કિરીટની ટોપીનો ઘાટ થઈ ગયો. હવે એને આંગળી ઉપર આવી રીતે રાખી અને ક્રાઉનની જેવો શેપ, આવી રીતે રિંગ, અર્ધ ચંદ્રાકાર જેવો શેપ જો આવી રીતે એક ઘાટ આપી દેવાનો. લગાવના કારણે તે સ્ટીફ હોલ્ડ કરશે અને તારના કારણે તે પકડીને રાખશે. આવી રીતે અડધા આપણે કિરીટની ટોપી રેડી થઈ ગઈ. હવે જોઈએ આપણે કિરીટનું પાન બનાવતા. કિરીટનું પાન પણ ભગવત કૃપાથી એકદમ જ સરળતાથી બનશે. સર્વપ્રથમ આપણે એક કળી થોડીસી ઉપર, એક કળી થોડીસી નીચે આવી રીતે લઈને દોરો બાંધતા જવાનું છે. હવે એવી જ રીતે વચલી કળીને સેન્ટર રાખી બીજી બાજુ બીજી કળી પધરાવી અને ત્યાં ચપટીમાં આ બધાને પકડી અને એના ઉપર આવી રીતે દોરો લપેટતા જવાનું છે. આવી રીતે પાછી બીજી બાજુમાં હજી એક કળી પધરાવી એને આવી જ રીતે આપણે આગળના પણ વિડીયોઝમાં તમે આ ત્રવલની પત્તી પદક તરીકે આપણે બનાવતા જોયેલું. મસ્તકના શૃંગારમાં પણ આનો ઘણો બધો ઉપયોગ આવે છે આ ડિઝાઇનનો. તો આવી જ રીતે આ પાન બનતું જશે. આવી રીતે અંદાજિત જો નાનું સ્વરૂપ હોય તો 5 પત્તીનું, મોટું સ્વરૂપ હોય તો 7 પત્તીનું, અકોર્ડિંગલી આપણે જેવી રીતે મોટું નાનું ભગવત સ્વરૂપ આપણે ત્યાં બિરાજતું હોય એ પ્રમાણે આપણે આનું સાઇઝ નિર્ધારિત થાય છે. તો આવી રીતે આપણે આ બધી જ પત્તીઓને એકત્રિત અને એક જેવી આમ ચપટીને ફ્લેટ હોવી જોઈએ આવી રીતે એના પર દોરો બાંધતા જવાનું છે. એકદમ જ વ્યવસ્થિત દોરો બાંધવાનો છે. દોરો ટાઈટ ન હોવો જોઈએ અને ખેંચાવો ન જોઈએ, જેથી ખેંચાઈ જશે. હવે આને ઓર સુંદર કરવા માટે આગળના ભાગ તરફ હું એક કળી બાંધી દઉં છું. આવી રીતે આના ઉપર 3 પણ કળી બંધાઈ શકે. તમને જેવી રીતે અનુરૂપ પડે તમે આના ઉપર બાંધી શકો છો. જો 3 કળી બાંધવી હોય તો આવી રીતે ત્રિફુલી કળી જે કહીએ આપણે આવી રીતે બાંધી શકાય છે. આ 3 કળી બાંધી દીધી આપણે આગળ આવી રીતે.
તો આવી રીતે આ કિરીટનું પાન રેડી થશે. હજી રેડી નથી થયું. હવે આપણે શું કરવાનું છે, આમાં લગાવની આવી જ રીતે બાતી લેવાની છે કે વ્યવસ્થિત ધરવામાં પણ આ રહેવી જોઈએ. પાછળ આવી રીતે મૂકી દેવાની. જો લગાવ ઉપર ફૂલ એકદમ સરળતાથી નહીં રહી, ધરવામાં પણ તકલીફ પડશે, એથી શું કરવાનું, લગાવ ઉપર પણ આવી રીતે દોરો બાંધી દેવાનો. દોરાને ખેંચતા નહીં. જો ખેંચશે તો લગાવને કાપી નાખશે અને ફૂલની દાંડીઓ પણ કટ થઈ જશે અને અખંડિત થઈ જશે. એને હલકે કોમલ હાથેથી, એકદમ ઢીલું પણ નહીં, એકદમ ટાઈટ પણ નહીં, એકદમ જ વ્યવસ્થિત ધીરે ધીરે આને લપેટવાનું. જોઈએ તો કળીની વચ્ચેથી આવી રીતે તમે દોરો કાઢી શકો છો અને પછી એને દોરાને કાતરથી જ સિદ્ધ કરજો. જો ખેંચવા જશો તો દોરો સિદ્ધ થઈ જશે, લગાવ સિદ્ધ થઈ જશે ને આ વળું થઈ જશે. અને હવે આવી જ રીતે આગળની ખાલી દાંડીને સિદ્ધ કરજો, લગાવને નહીં. અને આ બાજુના દોરા જે છે તે દાંડી ઉપર આવી રીતે લપેટી લો. આ લપેટી લેવા બાદ હવે આપણે જોઈએ આવી રીતે કિરીટનું પાન ને કિરીટની ટોપી આવી રીતે ધરાય આપણે પ્રભુને. તો પાછળ આવી રીતે પાન પધરાવવાનું, આગળ આવી રીતે કિરીટની ટોપી હોય. આવી રીતે આ તમે જોશો તો આવી રીતે આ તમને દર્શન થશે. આના નીચે એક સિંગલ લડ, દુલડી ફૂલની એટલે કલીની જ લડ પણ તમે ધરાવી શકો છો. અને આને બધી બાજુથી આપણે એકવાર દર્શન કરીએ તો જો આવી રીતે આ દર્શન થવા જોઈએ તમને. આવી રીતે લગાવના કારણે શું છે કે બે બાજુ લગાવ હશે તો એકદમ વ્યવસ્થિત આ હોલ્ડ કરી રાખશે અને ધરવામાં પણ સરળતા રહેશે. સાથે આ સુંદર પણ લાગશે પ્રભુને ધરવામાં. અને એકદમ ઓછા સમયમાં તમે આ ફૂલનું આભરણ આવી રીતે પ્રભુને શ્રી મસ્તક